વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી અરવિંદ કુમાર, પોલિસી બજારના પ્રમુખ શ્રી રાજીવ કુમાર ગુપ્તાજી, મારી સામે બેઠેલા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, હેરિટેજ કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી, વોટર કમિટીના ચેરમેન ક્યાં ગયા દેખાતા નથી, છે ખરા ક્યાંક, મને દિલીપભાઈ વગડિયા, અમારા વડીલ મુરબ્બી પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરીજી, આમંત્રિત મહાનુભાવો, સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ અગ્રણીઓ, વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સ્ટેજ મોટું છે, મોટા સ્ટેજ ઉપર અમિતભાઈ પાસેથી શીખવું પડે કે ખુરશીઓ કેવી રીતે મુકાવવી. આજે આપણા ગૃહ અને સહકારિતા મંત્રી, આપણા સૌના સાંસદ શ્રી આજે આવી નથી શક્યા, પણ એમણે હર હંમેશ યુવાનો સાથે રહી અને એમને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એ દરેકે દરેક ક્ષેત્રે એ સાથે રહેવાની એમની હર હંમેશ માનસિકતા રહી. અને આપણે બધાએ સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આપણને બધા એમ લાગે કે આ જે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે આની શરૂઆત કરી, અને શરૂઆત કરી ત્યારે ઘણાને એમ મગજમાં હશે કે આ શું છે, કેવી રીતે આની અંદર સાહેબનો વિચાર શું છે, કેવી રીતે આગળ વધાશે. આજે 10 વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તન આપણી સામે છે. તમે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપના હિસાબે આજે ઘણી વખત આમ સામાન્ય દાખલો હમણાં ઉત્તરાયણ ગઈ છે તો આપણને સ્ટાર્ટઅપ એટલે મગજમાં આવે કે આપણા વિચારો કેવી રીતે આગળ વધે. પેલી સાયકલ ઉપર, સાયકલના પેન્ડલ ઉપર પેલી ફિરકી લપેટતા હોય તો આપણને એમ લાગે કે યાર આ શું કરે છે. પણ એ ઇનિશિયેટિવ, એ સ્ટાર્ટઅપ ક્યારે એ વિચાર મોટો થશે, કેવી રીતે મોટો થશે, એનું આખું ઇકોસિસ્ટમ માન્ય નરેન્દ્રભાઈએ ગોઠવી. અને એના કારણે આજે છોકરાઓ, આજના જ છાપામાં છે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપના કારણે 48,000થી વધારે નોકરીઓ 1 વર્ષમાં મળી. યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી દીધી. યુવાનો નોકરીઓ શોધતા હતા, એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા. આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લાયા છે. આ આપણા માટે ગૌરવની વાત છે. એટલે દરેકે દરેક ક્ષેત્ર કેવી રીતે આગળ વધાય. આજે ગ્લોબલ પ્લેટ 2003માં મને એમ લાગે કે જે 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ માટે વાઇબ્રન્ટની શરૂઆત કરવી, એ વખતે એમ કહેવાય કે દેશ પણ ગ્લોબલી કોમ્પિટિશનમાં ક્યાંય નહોતો આવતો એવું કહી શકાય. એ વખતે એમણે ગુજરાતને ગ્લોબલ ઉપર મૂક્યું. અને આજે તમે જુઓ, આજનું આપણે વાઇબ્રન્ટ હમણાં પૂરું કર્યું માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10મી કડી. આજે કેટલા દેશના કેટલા લેવલના નેતાઓથી માંડી અને ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવ્યા. આજે એ જે પરિવર્તન છે, એ પરિવર્તન આજે આપણા યુવાનો માટે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે. ઘણી વખતે પહેલાં શું થાય કે યુવાનો માટે એક ક્વાર્ટર્સ નવા વધ્યા,
ના, નરેન્દ્રભાઈ હરમેશ કહે છે કે ન્યૂ એજ વોટર્સ નહીં, ન્યૂ એજ પાવર વધ્યો. આ પાવર છે આપણો. એટલે યુવાનો અને યુવાનોનો ઉપયોગ એ એક વોટ માટે કરીને છોડી દઈએ એ કેવું વ્યાજબી. આજે એમના માટે જે પણ કરવું પડે એ કરવાની તૈયારી માન્ય નરેન્દ્રભાઈ બને. અને આ સ્ટાર્ટઅપના કારણે આજે ગુજરાત સરકાર પણ આ સ્ટાર્ટઅપ માટે હર હંમેશ જે ભણે છે એના માટે તો છે જ વ્યવસ્થા, પણ જે ઘેર બેઠા આ સ્ટાર્ટઅપ બનાવવું હોય તો એના માટે પણ ગુજરાત સરકાર આ પોલિસીમાં એને ઇન્વોલ્વ કર્યા છે કે જે ભણ્યા નથી છતાં પણ એને સ્ટાર્ટઅપમાં કંઈ છે, એનું કોઈક વિચાર છે, એ વિચાર કેવી રીતે આગળ વધે એના માટે પણ ગુજરાત સરકારે તૈયારી બતાવીને એને લાભ આપ્યો છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે ગઈકાલે બજેટમાં પણ આપણે જોયું છે કે જે પ્રમાણે ગ્લોબલી આપણે કહીએ છીએ તો બે વસ્તુ તો આપણે બધાએ ધ્યાન રાખવી પડે કે ભાઈ એક સ્વચ્છતા. માન્ય નરેન્દ્રભાઈએ કેટલા વર્ષો પછી એમ લાગે કે આ સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું. આજે આપણને એમ લાગે છે કે ના, ખરેખર એની જરૂરિયાત છે. આજે દરેક જણ જે આવશે ગ્લોબલી તમે કોમ્પિટિશન કરવા માંગો છો, સ્વચ્છતા રાખવી જ પડે. અને સાથે સાથે ગ્લોબલી જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે દરેકે દરેક ક્ષેત્રે ક્વોલિટી આપણી જે છે એ ક્વોલિટીમાં પણ એટલું ધ્યાન રાખવું. ક્વોલિટીમાં જો આપણે બાંધછોડ નહીં કરીએ તો આપણે 100% જે ગ્લોબલી આપણી વિચાર છે કે ગ્લોબલી કોમ્પિટિશન આપણે જે કરી રહ્યા છે આજે એ ગ્લોબલી આપણે આગળ વધી શકીશું. મેક ઇન ઇન્ડિયાના કારણે આજે દરેકે દરેક અમે આજે વાઇબ્રન્ટ દરમિયાન બીજા દેશોમાં પણ ગયા છે. દરેક દેશને, બીજા દેશોને ભારત આવવું છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક પૂરો વિશ્વાસ, અને એ વિશ્વાસના કારણે દરેકે દરેક દેશ વેપાર ધંધા માટે ભારત સાથે આગળ વધવા માંગે છે. અને ભારત આવ્યા પછી સૌથી પહેલું ડેસ્ટિનેશન કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એ આપણા માટે ગૌરવની વાત છે. બજેટમાં પણ અમે જે સ્કિલ કહીએ છીએ કે ભાઈ ગ્લોબલી આપણે જ્યારે આટલા બધા ધંધા રોજગાર આપણા ત્યાં ગુજરાતમાં વધતા હોય તો સ્કિલ પાવર પણ, સ્કિલ મેન પાવર આપણે લાવવો પડશે. અને સ્કિલ મેન પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા, તો અમે એની પર મેઇન ફોકસ કર્યું છે કે સ્કિલ મેન પાવર કેવી રીતે વધી શકે. એના માટે આ બજેટમાં ખૂબ મોટા પ્રોવિઝન અમે આ વર્ષના બજેટમાં કર્યા છે કે ભવિષ્યમાં સ્કિલ મેન પાવર તરફ આપણે આગળ વધી શકીએ. અને જે દુનિયાની નજર આજે ગુજરાત ઉપર ટકી છે એ ગુજરાત એની અંદર પરિપૂર્ણ થઈને આગળ વધી શકે એના માટેના પ્રયત્ન છે. આજે વેજલપુરમાં અમિતભાઈના નેતૃત્વમાં ખૂબ સારું સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ શરૂ થયો છે. ઈચ્છીએ કે ભાઈ એમને કીધું છે કે ભાઈ આજે શરૂઆત છે, દર વર્ષે કરશે એવું એમનું વક્તવ્યમાં એમણે બોલ્યા છે. તો એમને ને એમની ટીમને આ ફેસ્ટિવલની આજે શરૂઆત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.